હવે અમૃત તો હજુ બધું રસાતળમાં છે. અમૃત હોય તો બધા સજીવન થાય ને, કે વગર અમૃતે કોઈ થાય? ભગવાનને પ્રાર્થના કરી જોજો. હા, બરોબર ધ્યાન રાખજો. ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન ત્યાં પ્રગટ થયા. ભગવાને ખાલી દૃષ્ટિ કરી અને ભગવાનની દૃષ્ટિથી બધા સજીવન થયા. બોલો, આ અમૃત ક્યાં છે? ભગવાનના હૃદયમાં છે, ભગવાનની દૃષ્ટિમાં છે, ભગવાનની વાણીમાં છે, ભગવાનની કથાઓમાં અમૃત છે. પેલું અમૃત તો નકામું છે સાવ. કંઠે સુધા વસતી વೈ ભગવત જના નામ. અમૃત ક્યાં રહે છે? કોઈએ એમ કહ્યું ચંદ્રમાની અંદર રહે છે. કોઈ કામી પુરુષ હતો, એને કહ્યું કે અમૃત ક્યાં છે? તો એને કહ્યું કે સુંદરી સ્ત્રીના અધરની અંદર, અધરોષ્ઠની અંદર અમૃત. કામી તો એવું જ કે. કોઈએ એમ કહ્યું, ભક્તને પૂછ્યું અમૃત ક્યાં છે? એને કહ્યું કંઠે સુધા વસતી વૈ ભગવત જનાના. ભગવદીય લોકો હોય એના કંઠની અંદર આ સુધા એટલે અમૃત રહે છે. એ જ સાચું અમૃત છે. કારણ કે એ એક વાર જો આપણે સાંભળીએ, સાચી વાત સમજાઈ જાય તો આપણું આખું જીવન પરિવર્તિત થઈ જાય. એટલું જ નહીં, અમર થઈ જાય. ભલે ને 550-600 વર્ષ થયા તો આપણે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ, 252-84 વૈષ્ણવોને યાદ કરીએ છીએ. બધા અમર થઈ ગયા છે. આ અમૃત ક્યાં છે? ભગવદીયની વાણીની અંદર હોય, ભગવાનની નજરની અંદર આ અમૃત છે. એટલે ઈક્ષયા જીવયા માસ. ખાલી આમ નજર પડી અને સાથે બધા સજીવન થયા.